ભાવનગર શહેરમાં સમી સાંજ થતાની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાની શરૂઆત થઈ નહોતી, પરંતુ આજે 15 જૂનના રોજ સાંજના સમયે પલટો આવવાની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। ભાવનગર શહેરમાં લોકો અતિશય ગરમી અને બફારાને પગલે ત્રાહિમામ પોકારી ગયા હતા। તેવા સમયે ભાવનગર શહેરમાં સાંજ થતાં જ કાળા ડિબાંગ વાદળાઓ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। વીજળીના કડાકાની સાથે આવેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભાવનગર શહેરના રસ્તાઓ અને શેરી ગલીઓ પાણી થઈ ગયા હતા। જોકે શહેરના કેટલાક દ્રશ્યો અલગ અલગ વિસ્તારના સામે આવ્યા છે, જેમાં વરસાદને પગલે શહેરવાસીઓ ઠંડકનો અહેસાસ પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે। જોકે વરસાદની સાથે અતિશય ગાજવીજ તથા લોકોને વીજળી ત્રાટકવાનો પણ ભય સતાવતો હતો। આમ છતાં લોકોએ પ્રથમ વરસાદનો આનંદ લેવાનું ચૂક્યા ન હતા।